હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ક્વોડ્રેટિક ઇક્વેશન પર વાત કરીશું. નવું ચેપ્ટર છે. ઓકે, તો ક્વોડ્રેટિક ઇક્વેશન પર વાત કરતાં પહેલાં આપણે વાત કરીશું પોલિનોમિયલ, કે જેને તમે બહુપદી કહો છો. પોલિનોમિયલ ઇન વન વેરિયેબલ. પોલિનોમિયલ ઇન વન વેરિયેબલ. ઓકે, હું અહીંયા અંગ્રેજી શબ્દ લખીશ અને ગુજરાતી નામ બોલું તે તમારે કાઉન્સમાં લખી દેવાનું. ઓકે, પોલિનોમિયલ ઇન વન વેરિયેબલ એટલે એક ચલમાં બહુપદી, જેનું સામાન્ય સ્વરૂપ આ રીતે છે: fx ઇઝ ઇક્વલ્સ ટુ an x રેઝ ટુ n an માઇનસ 1 x રેઝ ટુ n માઇનસ 1 an માઇનસ 2 x raised to n minus 2 plus up to a2 x square a1 x plus a0. ઓકે, n ઘાતથી લઈને મેં 0 ઘાત સુધી લખી નાખ્યું. અહીંયા x ની 0 ઘાત હોય એટલે x ની 0 એટલે 1 થઈ જાય. હવે તમે આ જે જુઓ છો a1 a0 a1 a0 a1 a2 a3 અપ ટુ an માઇનસ 1 an, આ જે બધા છે તે સહગુણકો છે. આ જે બહુપદી છે, બહુપદી એટલે પોલિનોમિયલ છે, તેનો પ્રકાર છે તે સહગુણકો પર આધાર રાખે. સપોઝ આ સહગુણકો, આ જે સહગુણકો છે તે બિલોંગ્સ ટુ r હોય, આ સહગુણકો બિલોંગ્સ ટુ r હોય તો તેને વાસ્તવિક બહુપદી કહેવાય. ઉદાહરણ દ્વારા સમજીએ કે a0 a1 a2 a3 અપ ટુ an બિલોંગ્સ ટુ r. તો આ જે પોલિનોમિયલ છે એને વાસ્તવિક બહુપદી કહેવામાં આવે, એટલે કે રિયલ પોલિનોમિયલ. રિયલ પોલિનોમિયલ. ઓકે, ફોર એક્ઝામ્પલ fx ઇઝ ઇક્વલ્સ ટુ x રેઝ ટુ 4 માઇનસ 4x ક્યુબ પ્લસ 2x પ્લસ 1. તમે એમ કહેશો સર વર્ગવાળું પદ તો નથી, ચાલે. અહીંયા એક્સની ઘાત પૂર્ણાંક હોવી જોઈએ. એક્સની કેવી ઘાત હોવી જોઈએ? પૂર્ણાંક. અહીંયા n બિલોંગ્સ ટુ w હોલ નંબર, 0 ચાલે. મિનિમમ એક ઘાત તો હોવી જ જોઈએ, એટલે અહીંયા આપણે n બિલોંગ્સ ટુ n રાખી દેશું. ઓકે, હવે અહીંયા સહગુણકો જુઓ, અહીંયા 1 -4 2 1 આ બધા વાસ્તવિક છે, માટે આ જે બહુપદી છે એ વાસ્તવિક બહુપદી છે. વાસ્તવિક બહુપદી છે, રિયલ પોલિનોમિયલ. ઓકે, સેકન્ડ વસ્તુ કે જો a0 a1 a2 અપ ટુ an બિલોંગ્સ ટુ c કોમ્પ્લેક્સ નંબર, મેં તમને વ્યાખ્યાયિત કરીને આપ્યો તો FOMમાં કોમ્પ્લેક્સ નંબર સૌથી મોટો ગણ કોમ્પ્લેક્સ નંબર હોય. કોમ્પ્લેક્સ નંબરમાં વાસ્તવિક નંબર પણ ઇન્ક્લુડ થઈ જાય. તો આ જે પોલિનોમિયલ છે તેને કોમ્પ્લેક્સ પોલિનોમિયલ કહેવાય. ઓકે, એક્ઝામ્પલ જોઈએ. fx ઇઝ ઇક્વલ્સ ટુ x રેઝ ટુ 4 માઇનસ 3 પ્લસ 2i x ક્યુબ માઇનસ i. આના સહગુણકો જુઓ, અહીંયા સહગુણકો i 3 પ્લસ 2i 1 ને પણ એક પ્રકારનો કોમ્પ્લેક્સ નંબર કહી શકાય, કારણ કે કોમ્પ્લેક્સ નંબરમાં વાસ્તવિક સંખ્યા આવી જ જાય. તો આ જે છે તે કેવી બહુપદી થશે? કોમ્પ્લેક્સ પોલિનોમિયલ. ઓકે, અને આ જે પોલિનોમિયલ છે n ડિગ્રીની પોલિનોમિયલ છે. આની ઘાત પૂછે, આ બહુપદીની ઘાત કેટલી? તમે 9-10માં ભણતા તો આની ઘાત n આવે. ઘાત એટલે અહીંયા આપણે આને લખીશું આની ડિગ્રી ઓફ પોલિનોમિયલ. ડિગ્રી ઓફ પોલિનોમિયલ તો અહીંયા કેટલા આવશે? n. આની ઘાત આવશે n. એવી જ રીતે આની ઘાત કેટલી આવે? 4. આની ઘાત પણ કેટલી આવે? 4. ખ્યાલ આવે? આજે હતું એ સિમ્પલ બહુપદીની વાત થઈ. ત્યાર પછી આપણે વાત કરીએ સેકન્ડ, રેશનલ એક્સપ્રેશન. રેશનલ એક્સપ્રેશન, સમમી બહુપદી એમ. જે કયા ફોર્મમાં હોય?
px અપોન qx ના ફોર્મમાં હોય, px અપોન qx અથવા gx લખો પણ તો પણ ચાલશે, px અપોન qx. હવે px અને qx શું હોય તો કે પોલિનોમિયલ હોય, એટલે કે બે બહુપદીનો ભાગાકાર કરો તો સમમેય પદાવલી બને. ઉદાહરણ તરીકે x ક્યુબ પ્લસ 3x પ્લસ 2 અપોન x પ્લસ 1, ઓકે, x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1, x રેસ ટુ 4 પ્લસ 1 અપોન x પ્લસ 1, આ બધા એના ઉદાહરણ છે. બહુપદીના છેદમાં બહુપદી હોય તો એને સમમેય બહુપદી કહેવામાં આવે છે. આ જે પોલિનોમિયલ એક્સપ્રેશન હતી આ સમમેય. હવે એક વસ્તુ છે કે જ્યારે અહીંયા છેદ 1 હોય ને ત્યારે આ સમમેયને ખાલી બહુપદી કહી શકો. જુઓ દેખાય છે, આ બધા પ્રકાર છે આના. ઓકે, હવે થોડીક ચર્ચા કરીએ આપણે બહુપદીના સિમ્પલ ટાઈપની. સપોઝ આ ટાઈપનું ફોર્મ છે ax પ્લસ બી બરાબર 0, કે જ્યાં a 0 નથી, તો આ જે છે તેને લિનિયર કહેવાય. લિનિયર બહુપદી કહેવાય. લિનિયર એટલે કે સુરેખ. અને આ બધામાં જે સહગુણકો હશે એ બી બિલોંગ્સ ટુ કોમ્પ્લેક્સ નંબર. કોમ્પ્લેક્સ નંબર સૌથી મોટો ગણ છે એટલે ચાલશે. ઓકે, ચલો પછી સેકન્ડ વસ્તુ, ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0, e ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0, તો અને ક્વોડ્રેટિક ઇક્વેશન કહેવાય. હવે પહેલી વસ્તુ, ઇક્વેશન અને બહુપદીમાં ફરક શું છે, પદાવલીમાં ફરક શું છે સમજો. કે આ અત્યારે એક્સપ્રેશન હતી. એક્સપ્રેશન એટલે સામાન્ય પદાવલી. પરંતુ જો તમે અહીંયા આ રીતે લખી દો fx બરાબર 0, તો આ વસ્તુ ઇક્વેશન બની જાય. શું બની જશે? ઇક્વેશન. એક્સપ્રેશન ક્યારે કહેવાય? સિમ્પલ આમનામ લખેલું છે ત્યારે. જેમ કે આ અત્યારે એક્સપ્રેશન છે, પરંતુ હું ઇક્વલ્સ ટુ 0 લખી દઉં તો આ વસ્તુ શું થઈ જશે? ઇક્વેશન, સમીકરણ થઈ જશે. અત્યારે સિમ્પલ બહુપદી છે, પરંતુ બહુપદીનું પેલું સમીકરણ બની જશે ઇક્વલ્સ ટુ 0 લખો ત્યારે. ઓકે, તો આ લિનિયર ઇક્વેશન હતી. આ લિનિયર ઇક્વેશન. આ ક્વોડ્રેટિક ઇક્વેશન. ક્વોડ્રેટિક ઇક્વેશન એટલે દ્વિઘાત સમીકરણ. ઓકે, અહીંયા એબીસી બિલોંગ્સ ટુ સી, કોમ્પ્લેક્સ નંબર, કોઈ પણ નંબર હોઈ શકે. થર્ડ વસ્તુ, ax ક્યુબ પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d વેર a ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0, તો આ જે વસ્તુ છે તે ક્યુબિક ઇક્વેશન છે. ક્યુબિક ઇક્વેશન 3 ઘાત છે. આ પોલિનોમિયલ આજે હવે છે, સોરી, ઇક્વેશન ક્યારે કહેવાય? સામે શું લખી દઈ? 0. સામે 0 ન લખ્યું હોય તો એને શું કહેવામાં આવે? એક્સપ્રેશન. ઓકે, ફોર્થ, ax રેસ ટુ 4 bx ક્યુબ પ્લસ cx સ્ક્વેર પ્લસ dx પ્લસ e ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ જે છે અહીંયા a ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0, તો આને બાય ક્વોડ્રેટિક ઇક્વેશન કહેવામાં આવે. 4 ઘાતવાળી એમ. પછી આમાં a 0 ન હોવો જોઈએ, બાકી કોઈ પણ 0 હોય તો પણ ચાલે. ચલો ફિફ્થ, ax રેસ ટુ 5 bx રેસ ટુ 4 cx ક્યુબ dx સ્ક્વેર પ્લસ ex પ્લસ f ઇક્વલ્સ ટુ 0 વેર a ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0, તો આને પેન્ટિક ઇક્વેશન કહેવામાં આવે. 5 ઘાતવાળી. ઓકે, અને આ બધા કેસમાં, ઉપરના બધા કેસમાં a b c d e f બિલોંગ્સ ટુ c સૌથી મોટા ગણમાંથી લઈ શકો. કોમ્પ્લેક્સ એ સૌથી મોટો ગણ છે, એમાં રિયલ પણ આવી જાય. ઓકે, કોમ્પ્લેક્સ નંબર માટે અત્યારે તમે ખાલી એટલું યાદ રાખો, i સ્ક્વેર બરાબર -1. આ કોના માટે યાદ રાખો? કોમ્પ્લેક્સ નંબર માટે. i સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ -1 ફોર અ કોમ્પ્લેક્સ નંબર.
ઓકે, તો આટલી ચર્ચામાંથી તમારે સિમ્પલ સ્વરૂપ શીખવાનું છે કે દ્વિઘાત હોય તો આવા સ્વરૂપમાં હશે, ત્રિઘાત આવા સ્વરૂપમાં હશે, ચતુર્ઘાત આવા સ્વરૂપમાં હશે, પાંચઘાત આ સ્વરૂપમાં હશે, ઓકે, સુરેખ આ સ્વરૂપમાં હશે. પ્લસ બીજી વસ્તુ, જેટલી ઘાત હશે ને એટલા બીજ હશે. એક ઘાત તો એક બીજ, બે ઘાત તો બે બીજ, ત્રણ ઘાત તો ત્રણ બીજ. n ઘાતવાળી બહુપદી હોય, સપોઝ આ જે છે એ આ ઇક્વેશન કેટલી ઘાતવાળી છે, જુઓ n ઘાતવાળી, તો આને n બીજ હશે, બીજને રૂટ્સ કહેવાય, n રૂટ્સ હશે. ઓકે, પછી એમાંથી અમુક વાસ્તવિક હોય, અમુક કાલ્પનિક હોય. કાલ્પનિક એટલે આઈવાળા, જેની ચર્ચા આના પછીના ટોપિકમાં કરીશું. ઓકે, તો આટલી વસ્તુ કોપી કરી લો. અને બીજી એક વસ્તુ કે જો આનું બીજ આલ્ફા હોય, આનું બીજ કોણ હોય? આલ્ફા. તો એફ આલ્ફા શું થશે? 0. કોઈ પણ સમીકરણનું બીજ આલ્ફા હોય તો આલ્ફા સમીકરણમાં મૂકી દો તો જવાબ શું આપવાનું? 0. જેમ કે આનું બીજ આલ્ફા છે તો આલ્ફા એક્સની જગ્યાએ મૂકી શકો કે નહીં? ઓકે, આટલી ચર્ચામાંથી તમારે એટલું શીખવાનું કે એક્સપ્રેશન એટલે સામે ઇક્વલ્સ ટુ 0 ન હોય અને ઇક્વેશન એટલે સામે ઇક્વલ્સ ટુ 0 હોય. ઓકે, અને પ્લસ સ્વરૂપ યાદ રાખવાના છે, બાકી કંઈ યાદ રાખવાની જરૂર નથી. કોપી. ઓકે સ્ટુડન્ટ, તો થોડી વાર પહેલાં મેં તમને વાત કરી કે n ઘાતની પદાવલી હોય, n ઘાતની બહુપદી હોય તો એને n બીજ હોય. n ઘાતનું જે સમીકરણ હોય તેને કેટલા બીજ હોય? n. હવે આપણે વાત કરીશું આઈડેન્ટિટીની. આઈડેન્ટિટી શું છે? આઈડેન્ટિટી એટલે એક પ્રકારનું તમે એને નિત્ય સમ કહી શકો. નિત્ય સમ. ધારો કે હું એક સમીકરણ લખું છું, x² + 2x + 1 ઇક્વલ્સ ટુ x + 1 વર્ગ. ચલો, આને કેટલા બીજ હોય? તો થોડી વાર પહેલાં ચર્ચા થઈ, એના ઉપરથી તમે એમ કહેશો સર અહીંયા બે ઘાત એટલે બે ઘાતવાળું મેક્સિમમ બે ઘાત છે એટલે આના મેક્સિમમ બીજ 2 આવવા જોઈએ. પરંતુ આ વસ્તુ થોડી અલગ છે. જેમ કે આમાં 1 મૂકો, 1 મૂકશો એટલે અહીંયા 2 ને 1 3 ને 1 4, અને અહીંયા 1 મૂકો એટલે અહીંયા પણ 4. 2 મૂકો, 2 નો વર્ગ 4, 4 ને 4 8 ને 1 9, 2 + 1 નો વર્ગ 9. 0 મૂકો, 0 મૂકો, 0 0, અને અહીંયા 1, અને અહીંયા પણ 1 નો વર્ગ 1. ઇન શોર્ટ, આના બીજ કેટલા આવવા જોઈએ? 2 આવવા જોઈએ. અને અત્યારે 3 તો મેં જુઓ તમારા સામે લખી દીધા. કોણ? x = 0 સમાધાન કરે છે, 1 સમાધાન કરે છે, અને 2 સમાધાન કરે છે. હવે ધ્યાન આપજો કે આના ઉપરથી હું શું તારણ કાઢીશ કે ઘાત કરતાં બીજ વધી જાય તો એને અનંત બીજ હોય. કોઈ પણ કિંમત મૂકો આનું સમાધાન થાય જ. આ એક પ્રકારનું નિત્યસમ છે. નિત્યસમ એટલે જુઓ આ સૂત્ર છે, મગજમાં બેસે છે. ઘાત કરતાં વધારે બીજ હોય તો તેને કેટલા બીજ હોય? અનંત. તે આઈડેન્ટિટી હોય. આઈડેન્ટિટી એટલે તે નિત્યસમ હોય. નિત્યસમ એટલે શું? કોઈ પણ કિંમતનું સમાધાન કરે. આવું ક્યારે થાય? જુઓ, x² + 2x + 1, અને આ બાજુ વિસ્તરણ આપો, x² + 2x + 1. x² આ બાજુ લ્યો, x² - x² + 2x - 2x + 1 - 1. ઓકે, ચલો x² કોમન તો અહીંયા સહગુણક 0 થશે. 2x કોમન, 2x કોમન તો સહગુણક કોણ થશે? 0 થશે. 1 કોમન તો એનો સહગુણક પણ કોણ થશે? 0 થશે. જુઓ, દેખાય? એટલે ઇન શોર્ટ, નિત્યસમ હોય ત્યારે એના બધા સહગુણક કોફિશિયન્ટ ફરજિયાત 0 થવા જોઈએ. ખ્યાલ આવ્યો? આઈડેન્ટિટી કોને કહેવાય? સપોઝ એક સમીકરણ છે, હજી એક સમીકરણ દ્વારા સમજીએ. x + 1 ઘન x³ + 3x² + 3x + 1.
આ કેટલી ઘાતનું સમીકરણ છે? 3 ઘાતનું. 3 ઘાતનું સમીકરણ છે અને આમાં તમે આ 4 સંખ્યા મૂકજો, 0 1 2 3 4 સંખ્યા મૂકજો, 4 સમાધાન કરશે. ઘાત કરતાં બીજ વધી ગયા તો આ પદાવલીને કેટલા બીજ હોય? અનંત બીજ હોય. કારણ કે આ વસ્તુ શું બની જાય? આઈડેન્ટી બની જાય. આઈડેન્ટી એટલે શું બની જાય? નિત્યસમ બની જાય. એક પ્રકારનું ખ્યાલ આવે? નિત્યસમ ક્યારે બને? બધા સહગુણકો આના કેવા હોય? 0 હોય. મગજ ચાલે છે? થોડુંક વિચારવાનું. આ વસ્તુ એવી છે. એક ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું. ધારો કે ઉદાહરણ આપેલું છે x પ્લસ બી, x પ્લસ બી, x પ્લસ સી, ઓકે, બી માઇનસ એ, બી માઇનસ સી, ઓકે, બી માઇનસ સી, બી માઇનસ એ અને સી માઇનસ એ, એક્સ પ્લસ સી, એક્સ પ્લસ બી સી, પછી સી એ લઈ લઈ, સી એ અપોન સી માઇનસ એ અને અહીંયા 1 મિનિટ, એક્સ પ્લસ સી, એક્સ પ્લસ એ, સી માઇનસ બી, એ માઇનસ બી, સી માઇનસ બી, એ માઇનસ બી, ઓકે. અને અહીંયા છેદમાં આપેલું છે બી માઇનસ એ, સી માઇનસ એ, ઓકે. પછી થર્ડ ટર્મ છે એક્સ પ્લસ એ, એક્સ પ્લસ બી, એક્સ પ્લસ એ, એક્સ પ્લસ બી અપોન એ માઇનસ સી, બી માઇનસ સી, એ માઇનસ સી, બી માઇનસ સી ઇક્વલ્સ ટુ 1. ના બીજની સંખ્યા મેળવો. બીજ નથી જોતા મારે, બીજની સંખ્યા મેળવો. પેલા કેટલી ઘાતમાં પદાવલી છે એ નક્કી કરીએ. જુઓ, x અને x અહીંયા ગુણાશે તો મેક્સિમમ કેટલી ઘાત થાય? 2 ઘાત. દેખાય? આ બે xનો ગુણાકાર કરો તો 2 ઘાત. પછી અહીંયા પણ 2 ઘાત. આ બંને ગુણાશે ત્યારે 2 ઘાત બનશે. આ બંને ગુણાશે ત્યારે 2 ઘાત બનશે. બનશે? 2 ઘાત વત્તા 2 ઘાત વત્તા 2 ઘાત 6 ઘાત ન થાય. જોજો, ક્યારે 6 ઘાત થાય? 2 ઘાત ઇન્ટુ 2 ઘાત ઇન્ટુ 2 ઘાત તો 6 ઘાત થાય. પરંતુ 2 ઘાત પ્લસ 2 ઘાત પ્લસ 2 ઘાત તો કેટલી ઘાત થાય? 2 જ ઘાત થાય. હા, સહગુણક બદલી જાય પણ ઘાત 2 જ રહે. ઓકે, તો આ જે છે તે દ્વિઘાત પદાવલી છે, દ્વિઘાત સમીકરણ છે એમ કહી શકાય. કારણ કે આની મેક્સિમમ 2 જ ઘાત આવશે. હવે એક વસ્તુ આનું થોડું ઓબ્ઝર્વેશન કરીએ. પહેલાં હું x બરાબર આમાં -1 મૂકું, x બરાબર -1 મૂકું, -1 નહીં -a, x ઇઝ ઇક્વલ્સ ટુ -a. ચલો, ગણતરી નથી કરવાની, સિમ્પલ મૂકવાના છે. મૂકો અહીંયા x બરાબર -a, તો અહીંયા b માઇનસ a થશે, b માઇનસ a ઉડી જશે. અને અહીંયા થશે c માઇનસ a, c માઇનસ a ઉડી જશે, આખું ઉડી જશે, 1 થઈ જશે. અહીંયા માઇનસ a મૂકો એટલે આ 0 એટલે આખું 0. અહીંયા માઇનસ a મૂકો, આ 0 એટલે આખું 0. ઓકે, તો અહીંથી જવાબ આવે છે 1, અહીંથી 0, અહીંથી 0, તો 1 બરાબર 1. એટલે કે x બરાબર -a આ સમીકરણનું સમાધાન કર્યું તો x બરાબર -a આ સમીકરણનું શું કહેવાય? બીજ કહેવાય. શું કહેવાય? બીજ. ચલો, એક બીજ મને મળી ગયું. બીજું બીજ તમને ખ્યાલ છે હું શું મૂકીશ? -b. ઓકે, -b અહીંયા મૂકો, -b અહીંયા મૂકો તો c -b કેન્સલ, અને -b અહીંયા મૂકો તો a -b કેન્સલ. એટલે આ બંને કેન્સલ થઈને અહીંયા 1 આવશે, આ પદ 1 આવશે. અહીંયા -b મૂકો તો b -b 0 એટલે આ પદ 0. એવી જ રીતે અહીંયા -b મૂકો તો b -b એટલે આ પદ 0. આ પદ 1 આવ્યું, આ બંને પદ 0 આવ્યા, જવાબ શું આવ્યો? 1. તો હવે તમને ખ્યાલ આવ્યો -b પણ આનું બીજ છે. એવી રીતે -c પણ આનું બીજ આવશે. મૂકીને જોઈ લેજો, -c પણ આનું શું આવશે? બીજ આવશે. પછી -d નહીં મૂકતા, ABCD નથી શીખતા આપણે. તો અહીંયા હતું કયું સમીકરણ? દ્વિઘાત. બીજ કેટલા આવવા જોઈએ? 2 જ આવવા જોઈએ. અને આવે છે કેટલા? 3. ઇન શોર્ટ, આ જે સમીકરણ છે તે શું હશે ખબર? આઈડેન્ટી. આઈડેન્ટી એટલે અહીંયા બીજની સંખ્યા
3 નથી લખવાની. કેટલી થાય? અનંત. કોઈ પણ કિંમત આમાં મૂકશો ને સમાધાન કરશે જ. ખ્યાલ આવ્યો? એક વસ્તુ મગજમાં બેસાડી લો, જેટલી ઘાત એટલા બીજ. જો એક બીજ વધારે આવી ગયું તો એનું એક બીજ વધારે ન હોય, અનંત બીજ વધારે હોય. ખ્યાલ આવે છે? અને આઈડેન્ટિટી ક્યારે હોય? કે જ્યારે બધા સહગુણક કેવા હોય? 0 હોય. બીજો પ્રશ્ન એવો કરીએ આપણે. ધારો કે સેકન્ડ ક્વેશ્ચન આપેલો છે લેમડા સ્ક્વેર માઇનસ 5 લેમડા પ્લસ 6 ઇન્ટુ એક્સ સ્ક્વેર. લેમડા સ્ક્વેર માઇનસ 3 લેમડા પ્લસ 2 ઇન્ટુ એક્સ. લેમડા સ્ક્વેર માઇનસ 4 બરાબર 0 ને 2 થી વધારે બીજ હોય તો લેમડા કેટલા? જો તમને એમ નહીં કહી દે કે આઈડેન્ટિટી છે, તમને એ લોકો પૂછશે અલગ રીતે કે આ સમીકરણના 2 થી વધારે બીજ છે. ધ ઇક્વેશન હેઝ અ મોર ધેન 2 રૂટ્સ ધેન વેલ્યુ ઓફ ધ લેમડા. તો લેમડાની કિંમત શું થાય? પહેલાં તો આ એક્સની ઘાત જોવાની. આ દ્વિઘાત છે અને દ્વિઘાતના બીજ કેટલા આવવા જોઈએ? 2 જ આવવા જોઈએ. પણ આ લોકો એમ કહે છે કે 2 થી વધારે બીજ છે. હવે 2 થી વધારે બીજ એટલે આના કેટલા બીજ હોય? 3 ન હોય, 4 ન હોય. કેટલા બીજ હોય આના? અનંત હોય. ધારો કે 3 ઘાત હતી, 3 ઘાતના અહીંયા કેટલા બીજ આવ્યા હતા? 4. એક બીજ વધે ને એટલે એક ન વધે, એક અનંત વધી જાય. ખબર પડે? તો આના 2 થી વધારે બીજ હોય તો આના બીજ કેટલા થાય? અનંત. ઘાત કરતા બીજ વધે એટલે એના સહગુણક 0 હોય. વાત પતી ગઈ. ચલો, ઘાત કરતા બીજ વધી ગયા તો બધા સહગુણક 0 થવા જોઈએ. બધા ફરજિયાત 0 થવા જોઈએ. વચ્ચે એન્ડ આવશે, ઓર નહીં ચાલે. પહેલો સહગુણક 0, બીજો સહગુણક 0, ત્રીજો સહગુણક 0. ઓકે, ચલો અહીંયા ઉકેલશો એટલે લેમડા માઇનસ 3 લેમડા માઇનસ 2 બરાબર 0, લેમડા બરાબર 3 ને 2. અહીંયા લેમડા માઇનસ 2 લેમડા માઇનસ 1 બરાબર 0 એન્ડ લેમડા માઇનસ 2 લેમડા પ્લસ 2 બરાબર 0. ઓકે, તો અહીંથી આવશે લેમડા 2 અને 1 અને અહીંથી આવશે લેમડા પ્લસ માઇનસ 2 પ્લસ 2 માઇનસ 2. હવે મેં વચ્ચે શું લખ્યું છે? બધા કમ્પલસરી 0 થવા જોઈએ. વચ્ચે મેં એન્ડ લખ્યું છે. તો એવી કિંમત લેમડાની જે ત્રણેયને 0 કરે. એટલે ત્રણેયમાં કોમન કિંમત કઈ છે? કોમન કિંમત છે 2. તો લેમડાની વેલ્યુ આવશે 2. બધી કિંમતો નહીં આવે. એવી કિંમત લેવાની કે જે ત્રણેયમાં હોય. ફરીથી એક વખત, આઈડેન્ટિટી એટલે શું? આઈડેન્ટિટીના અનંત બીજ હોય, પછી દ્વિઘાત હોય, ત્રિઘાત હોય કે ચતુર્ઘાત હોય, અને આઈડેન્ટિટીમાં સહગુણક 0 હોય. ઓકે, અને એક વસ્તુ, સમીકરણની ઘાત કરતાં બીજ વધી જાય તો એના બીજની સંખ્યા અનંત લખી દેવાની. જેમ કે અહીંયા 2 ઘાત હતી અને 3 બીજ મળી ગયા તો બીજની સંખ્યા અનંત. ઓકે, કોપી. ઓકે સ્ટુડન્ટ, નેક્સ્ટ ટોપિક આપણો ક્વોડ્રેટિક ઇક્વેશનનો અગત્યનો ટોપિક, નેચર ઓફ રૂટ્સ. ઓકે, બીજ કયા પ્રકારના હોય? ક્યારે ધન હોય, ક્યારે ઋણ હોય, કયું બીજ ધન, કયું બીજ ઋણ, કયું કાલ્પનિક, ક્યારે બીજ સરખા, ક્યારે બીજ ભિન્ન, બધી ચર્ચા કરીશું. એ પહેલાં આપણે બીજ મેળવી લઈ. ધારો કે ax² + bx + c બરાબર 0. આ તમારું દ્વિઘાત સમીકરણ છે. આના બીજ મેળવીએ આપણે. ઓકે, બીજ મેળવવા માટે શું કરશું આપણે? સિમ્પલ, તમને સૂત્ર તો ખબર જ છે, x બરાબર -b ± વાળી મેથડ તો ખબર જ છે. તે મેથડ આપણે સાબિત કરીએ. ઓકે, c ને સામે લઈ જાઓ, ax² + bx + c. c ને આપણે સામે લઈ જશું એટલે -c થશે.
ઇક્વલ્સ ટુ માઇનસ સી. આપેલ સમીકરણનો 4a વડે ગુણાકાર કરો તો અહીંયા થઈ જશે 4a² x² 4bx માઇનસ 4ac. ઓકે, પદાવલી પૂર્ણ વર્ગ પદાવલી બનાવવા માટે શું કરશો? અહીંયા જુઓ, આ પૂર્ણ વર્ગ છે, આ મધ્યમ પદ સેટ થાય છે, બંને બાજુ b² ઉમેરો. 4a² x² પ્લસ 4bx પ્લસ b² માઇનસ 4ac. ઓકે, ચલો આ પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ. જુઓ કોની? 2ax પ્લસ b આખાના વર્ગનું સૂત્ર બની જશે b² માઇનસ 4ac. તો 2ax પ્લસ b ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ માઇનસ, વર્ગ દૂર કરો એટલે ઓલવેઝ પ્લસ માઇનસ આવશે. રૂટ b² માઇનસ 4ac, રૂટ b² માઇનસ 4ac. તો અહીંથી 2ax ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ b પ્લસ માઇનસ રૂટ b² માઇનસ 4ac. ઓકે, તો x બરાબર અહીંયા આવશે માઇનસ b પ્લસ માઇનસ રૂટ b² માઇનસ 4ac અપોન 2a. આ બીજ આવી ગયા, આપેલ પદાવલીના બીજ આવી ગયા. થોડી વાર માટે હું b² માઇનસ 4ac ને ડી કહી દઉં, અથવા ડેલ્ટા, જેને તમે ડેલ્ટા કીધો તો તેને હું અત્યારે ડી કહું છું, ડી ફોર ડિસ્ક્રિમિનેટ. ઓકે, તો આને બંનેને અલગ અલગ લખીએ, એકવાર પ્લસ લખીએ, એકવાર માઇનસ લખીએ. તો x1 એક વખત પ્લસ લખીએ, માઇનસ બી પ્લસ રૂટ ડી અપોન 2a. ઓકે, x2 તમે આલ્ફા અને બીટા કહેતા હતા, ચલો આલ્ફા અને બીટા કહેવા હોય તો પણ કંઈ પ્રોબ્લેમ નથી, આલ્ફા અને બીટા. હવે માઇનસ લઈએ, માઇનસ બી માઇનસ રૂટ ડી અપોન 2a. ઓકે, હવે જે આખો બીજનો આધાર છે તે આ વર્ગમૂળ પર છે, વર્ગમૂળની અંદર ડેલ્ટા છે એટલે ડેલ્ટા પર છે. ચલો ચર્ચા કરીએ ડેલ્ટાની. ચલો પહેલી વસ્તુ કે સમજો કે ડી બરાબર 0 છે, ડી બરાબર 0 છે, ડેલ્ટા 0 આવી ગયો. ઓકે, એની પહેલાં એક વસ્તુ આપણે લખતા શીખીએ કે આના બીજ આવ્યા આલ્ફા અને બીટા, તો અવયવ કોણ થાય? બીજ આલ્ફા તો અવયવ થાય એક્સ માઇનસ આલ્ફા, બીજ બીટા તો અવયવ થાય એક્સ માઇનસ બીટા. તો આ જે પદાવલી છે તમે એને આ રીતે લખી શકો, ax² પ્લસ bx પ્લસ c. લીડિંગ કોફિશિયન્ટ એમનેમ રાખવાનો, લીડિંગ કોફિશિયન્ટ એટલે મોટી ઘાતનો સહગુણક. ઓકે, હવે અવયવ લખો. આના ઉપરથી અવયવ કયો બને? એક્સ માઇનસ આલ્ફા ઇન્ટુ આના ઉપરથી અવયવ કયો બને? એક્સ માઇનસ બીટા. આ રીતે લખી શકો. જો આ સમીકરણના બીજ કોણ હોય? આલ્ફા અને બીટા હોય. અહીંયા કયો સહગુણક રાખવાનો? સૌથી મોટી ઘાતનો. હવે બીજની ચર્ચા કરીએ કે સૌ પ્રથમ આપણે D0 મૂકી દઈએ, D0 મૂકી દઈએ. તો D0 મૂકો તો આલ્ફાની કિંમત આવે માઇનસ b/2a અને બીટા પણ માઇનસ b/2a. આલ્ફા બરાબર બીટા શું આવે? માઇનસ b/2a. બંને સરખા આવે, દેખાય? આવું ક્યારે બને? આપેલ દ્વિઘાત કેવી હોય? પૂર્ણ વર્ગ હોય ત્યારે, પૂર્ણ વર્ગ ત્યારે આપેલ દ્વિઘાત પૂર્ણ વર્ગ સમીકરણ હોય ત્યારે તેના બે બીજ સમાન આવે. અથવા ઉલટું પણ વિચારતા આવડવું જોઈએ. ક્વેશ્ચનવાળા તમને એમ કહે કે આપેલ સમીકરણના બે બીજ સમાન છે તો તમારે D0 મૂકી દેવાનો, ખ્યાલ આવે? અથવા એમ પણ કહે કે પૂર્ણ વર્ગ છે તો પણ D0. ચલો એક વસ્તુ આ. હવે તમારે દ્વિઘાતને લખવી તો આમ લખી શકો, જુઓ ax² પ્લસ bx પ્લસ c અને બીટા બરાબર હવે શું થઈ ગયું? આલ્ફા થઈ ગયું. તો આમ લખી શકો a ઇન્ટુ એક્સ માઇનસ આલ્ફા, અને અહીંયા પણ આલ્ફા, એટલે આ બંને સરખા થઈ જાય એટલે શું થઈ જાય? એક્સ માઇનસ આલ્ફાનો સ્ક્વેર. ચલો બીજી વસ્તુ કે ડી ધન છે, ડી ધન છે
તો આ 2 બીજ આવે, દેખાય છે? તો કેટલા બીજ મળે? 2 ભિન્ન અને વાસ્તવિક બીજ મળે. 2 ભિન્ન અને વાસ્તવિક બીજ મળે. હવે આમાં પણ પ્રકાર પડશે. જુઓ, ડી ધનમાં પણ પ્રકાર પડશે, ડી ધનના પણ પ્રકાર પડશે. અને આ બધી વાત કોના માટે થાય છે? સહગુણકો કેવા હોય? સમય હોય, એના માટે આ બધી વાત થાય છે. ધ્યાન રાખજો. સમજો કે ડી 4 છે. ડીની કિંમત કેટલી છે? 4. ડીની કિંમત 4 છે તો રૂટ ડી કેટલા થાય? 2. તો અહીંયા 2 આવી જાય, અહીંયા 2 આવી જાય. અને બી અને એ તો કેવી સંખ્યા હતી? સમય સંખ્યા જ હતી. માટે આના બીજ સમય થાય. જો ડી એ પૂર્ણ વર્ગ હોય તો બીજ સમય મળે. ક્યારે? એબીસી સમય હોવા જોઈએ. વિચારો સિમ્પલ, એબીસી સમય છે એટલે બી સમય થયો, એ સમય થયો, અને ડી કેવો છે? પૂર્ણ વર્ગ. અને પૂર્ણ વર્ગનું વર્ગમૂળ નીકળે તો એ સમય થઈ જાય. જેમ કે 9D છે, 9D બરાબર 9 છે તો આનું વર્ગમૂળ કેટલું થાય? 3. તો આ સમય સંખ્યા આવી ગઈ કે નહીં? ખ્યાલ આવે? એટલે ડી જો પૂર્ણ વર્ગ હોય તો બીજ સમય મળે. કયા કેસમાં? એબીસી બિલોંગ્સ ટુ ક્યુમાં. બીજી વસ્તુ, ડી એ પૂર્ણ વર્ગ નથી તો આલ્ફા બરાબર પી પ્લસ રૂટ ક્યુ હશે. એક બીજ આ હશે તો બીજું બીજ થશે પી માઇનસ રૂટ ક્યુ. જો ડી પૂર્ણ વર્ગ નથી તો ડી બરાબર 3 છે તો ડી રૂટ ડી શું થાય? રૂટ 3 થવાના. તો જુઓ, અહીંયા આલ્ફામાં પ્લસ રૂટ 3 આવે અને અહીંયા માઇનસ રૂટ 3 આવે. વર્ગમૂળ નીકળવાનું જ નથી, સાદુરૂપ થવાનું જ નથી. તો અહીંયા પ્લસ રૂટ 3 આવે ને અહીંયા માઇનસ રૂટ 3 આવે. તો સ્વરૂપ કેવું આવે? આગળ જે હોય એ સેમ રહેવાનું. અહીંયા આગળ કોણ સેમ રહે? -b/2 એ દેખાતું હોય તો એક બીજ p પ્લસ રૂટ ક્યુ હશે તો બીજું બીજ p માઇનસ રૂટ ક્યુ હશે. તમે આના બીજ મેળવજો. હું તમને એક ઉદાહરણ આપું. ડેલ્ટાની રીતે બીજ મેળવતા આવડે છે ને? ઉદાહરણ આમાં આપું છું. x² + x - 1. જોજો બીજ આવા આવશે, p પ્લસ રૂટ ક્યુ ને p માઇનસ રૂટ ક્યુ, અથવા 2 પ્લસ રૂટ 3 2 માઇનસ રૂટ 3. આના બીજ નહીં આવે. આ તો હું તમને ઉદાહરણ આપું છું. ઓકે, આના બીજ તમે મેળવજો. ચલો, એટલો ખ્યાલ આવી ગયો. પણ આ બધી ચર્ચા ક્યારે? એબીસી બિલોંગ્સ ટુ શું હોય? ક્યુ હોય ત્યારે. ઓકે, ચલો નેક્સ્ટ. હજી એક વસ્તુ બાકી છે કે થર્ડ, જો ડી <0 હોય ત્યારે આપેલ સમીકરણને કાલ્પનિક બીજ મળે. ઓકે, અને આ કેસમાં હું એબીસી બિલોંગ્સ ટુ વાસ્તવિક રાખું છું. જોજો, કાલ્પનિક નથી રાખતો, વાસ્તવિક રાખું છું. એક ઉદાહરણથી આ વસ્તુ હું સમજાવીશ તમને. ધારો કે આ વસ્તુ છે x² + x + 1. આના બીજ મેળવો. આ સમીકરણના બીજ મેળવો. અવયવ પાડો. અવયવ નથી પડતા તો ડેલ્ટાને યાદ કરવાનો. શ્રીધર આચાર્યની મેથડ છે આ. ડેલ્ટા અથવા તો ડી શું થાય? b² - 4ac. b એટલે x નો સહગુણક કેટલો? 1 - 4. a એટલે 1, અહીંયા a છે. ઓકે, a એટલે 1 થશે અને c એટલે પણ 1 થશે. આના ઉપરથી એબીસી લખતા તો આવડશે ને તમને? કે હું લખીને આપું તમને અહીંયા a = 1, b = 1 અને c = 1. a = 1, b = 1, c = 1. ઓકે, ડી થશે b² - 4ac. b² - 4ac એટલે 1 - 4 × 1 × 1 એટલે આ -3 થઈ જશે. તો હવે તમારે શું કરવાનું?
-3 ને 3 ગુણ્યા -1 લખવાનું, અને 3 ગુણ્યા -1 એટલે મેં શું કીધું હતું? i². આ વધારે વ્યાપક આપણે કોમ્પ્લેક્સ નંબરમાં શીખશું. અત્યારે તો -1 એટલે i² યાદ રાખી લો. તો રૂટ ડી શું થશે? રૂટ ડી √3 i² નું વર્ગમૂળ શું થાય? i. ઓકે, તો હવે આપણા બીજ શું થશે? આલ્ફા બરાબર -b પ્લસ √d/2a અને બીટા બરાબર -b પ્લસ √d/2a. ઓકે, ચલો તો આલ્ફા બરાબર -b એટલે -1 પ્લસ √3i/2 અને બીટા બરાબર -1 પ્લસ, સોરી અહીંયા આવશે માઇનસ, આલ્ફામાં અહીંયા માઇનસ. ઓકે, ચલો અહીંયા -√3i/2. આ એના બીજ આવી ગયા. હવે આ કેસમાં તમે જુઓ, આ કેસમાં એક બીજ p પ્લસ qi આવે છે, તો બીજું બીજ શું આવે? p માઇનસ qi. દેખાય અહીંયા qi એટલે √3/2, q એટલે √3/2 છે. જુઓ અહીંયા પ્લસ આવ્યા તો અહીંયા શું આવ્યા? માઇનસ આવ્યા. ઓકે, હજી આ ચર્ચા ઘણી લાંબી ચાલશે, પહેલાં આટલું કોપી કરો. ઓકે સ્ટુડન્ટ, જે ચર્ચા કરી છે તેનું થોડું એનાલિસિસ કરીએ. આ દ્વિઘાત હતી તમારી ax² + bx + c = 0 વેર a ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. ઓકે, તો આના બીજની ચર્ચા આપણે આખી બધી ચર્ચા ડેલ્ટા ઉપર આધાર રાખે છે. તો આ રીતે ચર્ચા કરેલી હતી કે પહેલી વસ્તુ d0 છે, આપેલ સમીકરણમાં d0 છે. d0 છે એટલે બે બીજ કેવા હતા? સમાન. બે બીજ સમાન, અથવા તો આપેલ પદાવલી કેવી હોય? પૂર્ણ વર્ગ પદાવલી હોય. આપેલ દ્વિઘાત કેવી હોય? પૂર્ણ વર્ગ પદાવલી હોય. ઓકે, d = 0 માં આટલું જ હતું. હવે d ધન છે, d ધન છે, તો અહીંથી એટલું તો નક્કી થઈ જાય કે અહીંયા બે ભિન્ન અને વાસ્તવિક બીજ મળે. બે ભિન્ન અને વાસ્તવિક બીજ મળે. ઓકે, આટલું તો અહીંથી નક્કી થઈ જ જાય. પણ હજી આના પર આપણે ડિસ્કશન કર્યું હતું થોડુંક, કે જો ABC બિલોંગ્સ ટુ Q માટે આ ડિસ્કશન હતું, કે ABC જો સમય સંખ્યા હોય તેના માટે થોડુંક વધારે ડિસ્કશન કરેલું હતું કે D એ પૂર્ણ વર્ગ હોય, પૂર્ણ વર્ગ પદાવલી હોય તો બીજ કેવા થઈ જાય? સમય. બીજ અસમય ક્યારે થાય? વર્ગમૂળ ન નીકળે તો. હવે પૂર્ણ વર્ગ હોય તો પૂર્ણ વર્ગનું વર્ગમૂળ નીકળે એટલે વર્ગમૂળ દૂર થઈ જાય, વર્ગમૂળ દૂર થઈ જાય તે સમય થઈ જાય. ખ્યાલ? બીજ યાદ કરો. બીજ તમારા આવા હતા, આલ્ફા બરાબર માઇનસ એક જ બીજ બંને સાથે લખ નાખું, √d/2a. ઓકે, વર્ગમૂળ નીકળી જાય એટલે સમય થઈ જાય. ચલો, d એ પૂર્ણ વર્ગ પદાવલી હોય તો બીજ કેવા હોય? સમય. અને જો d એ પૂર્ણ વર્ગ પદાવલી ન હોય, પૂર્ણ વર્ગ પદાવલી ન હોય તો આલ્ફા p પ્લસ √q તો બીટા p માઇનસ √q. કયા કેસમાં? ABC બિલોંગ્સ ટુ Q ના કેસમાં. ઓકે, ચલો હજી એક ચર્ચા અહીંયા છે કે જો a બરાબર 1 અને b અને c ઇન્ટીઝર હોય, ઇન્ટીઝર એટલે પૂર્ણાંક સંખ્યા હોય, તો બીજ પૂર્ણાંક મળે. અને આ કેસમાં યાદ રાખજો d પૂર્ણ વર્ગ હોવો જોઈએ, d પૂર્ણ વર્ગ હોવો જોઈએ. જો d પૂર્ણ વર્ગ હોય ને તો ક્યારે સમય ને ક્યારે
પૂર્ણાંક બીજ યાદ રાખજો. ચલો પછી લેસ ધેનની ચર્ચા કરીએ. ડી લેસ ધેન 0 તો વાસ્તવિક બીજ ન મળે. વાસ્તવિક બીજ ન મળે. કેવા બીજ મળે? કાલ્પનિક બીજ મળે, અથવા તો સંકર સંખ્યાના કાલ્પનિક બીજ મળે. અને આમાં પણ ચર્ચા કરેલી હતી કે જો ABC બિલોંગ્સ ટુ R હોય, વાસ્તવિક હોય સહગુણકો, તો એક બીજ P પ્લસ QI, તો બીજું બીજ P માઇનસ QI. ઇન શોર્ટ એક બીજ આપ્યું હોય બીજું બીજ અંદાજો લગાવી શકો, પણ ક્યારે? ABC કેવા હોય? વાસ્તવિક હોય ત્યારે. અને આપણા બીજ હતા કોણ? આપણા બીજ કોણ હતા? આલ્ફા બરાબર શું હતું? -B પ્લસ √D અપોન 2a. ઓકે, અહીંયા આપણી ચર્ચા જો કે પતી જાય છે. હવે આપણે નેક્સ્ટ વસ્તુ કરશું. આ તો આટલી સમરી લખાવી તમને, કેટલી ચર્ચા કરી. બીજું બીજ હતું -B માઇનસ √D અપોન 2a. ઓકે, આ બંનેનો સરવાળો કરો. તમને ખ્યાલ છે બંનેનો સરવાળો કરશો એટલે જુઓ -b/2a 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 એટલે -b/a થઈ જશે. આ બંનેનો સરવાળો કરજો એટલે આ પાછળનું પદ નીકળી જશે. પ્લસ √D અપોન 2a માઇનસ √D અપોન 2a. તો અહીંયા આવશે માઇનસ. આ b એટલે કોનો સહગુણક? x નો સહગુણક. ઓકે, છેદમાં x² નો સહગુણક. અને આલ્ફા ઇન્ટુ બીટા શું થાય? c/a. અચળ પદ. આ ગુણાકાર પણ કરી શકો, સૂત્ર લાગશે a પ્લસ b a માઇનસ b c/a આવી જશે. અચળ પદના છેદમાં x² નો સહગુણક. ઓકે, અને મોડ આલ્ફા માઇનસ બીટા √d એટલે ડેલ્ટા અપોન a. આ તો ખબર જ છે, d એટલે ડિસ્ક્રિમિનન્ટ ડેલ્ટા અને e એટલે x² નો સહગુણક. આટલી વસ્તુ તમે આના ઉપરથી લખી શકો. હવે ઘણી વખત તમને આ પ્રકારનો પણ કેસ આપશે. ચલો હવે 1 બાય 1 થોડી અલગ અલગ ચર્ચા કરીએ આપણે. કે સપોઝ આટલી ચર્ચા તો થઈ ગઈ. આવું કહેવામાં આવે રકમમાં તમને બે બીજ સમાન મૂલ્યના પરંતુ વિરુદ્ધ નિશાની હોય. હવે આ બધું આપણે તારવણી કરશું. એટલે કે એક બીજ 3 હોય તો બીજું બીજ કોણ હોય? -3 એવું કહે છે. એટલે આનો અર્થ શું થાય? બે બીજ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાની હોય. એટલે એક બીજ આલ્ફા હોય તો બીજું બીજ શું થાય? એક બીજ આલ્ફા છે, એક બીજ આલ્ફા તો બીટા શું થાય? માઇનસ આલ્ફા થાય કે નહીં? એક બીજ આલ્ફા ને બીજું માઇનસ આલ્ફા. સરવાળો કરો આલ્ફા પ્લસ બીટા. કેટલું આપેલું હતું? -b/a. દેખાય? હવે અહીંયા માઇનસ મૂકો તો -b/a. અને આના ઉપરથી તમે લખી શકો આ 0 થઈ જાય તો આનો અર્થ એવો થાય કે b 0 હોવો જોઈએ. બે બીજ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાનીવાળા હોય તો. જોજો આવા બીજ ક્યારે આવે? 3 અને -3. આના બીજ મેળવજો, 3 અને -3 આવશે. તો આમાં જુઓ b 0 છે. b એટલે x નો સહગુણક 0 થાય. ઓકે, એક વસ્તુ આ પૂછે. પછી બીજી વસ્તુ, બે બીજ સમાન હોય તો ખ્યાલ આવી ગયો ક્યારે સમાન હોય? d 0 હોય ત્યારે. બે બીજ ધન હોય, બંને બીજ ધન હોય. પહેલાં તો ધન ઋણની વાત છે ને વાસ્તવિકમાં જ થાય, કાલ્પનિકમાં એવું કંઈ ન હોય. ધારો કે કાલ્પનિક આ લખ્યું ને -3 + 2i, તો આ ધન કે ઋણ? તો કંઈ નહીં, એવી વાત જ ન થાય કાલ્પનિકમાં. આ ધન, આ ઋણ, આ મોટું, આ નાનું, એ બધી વાત વાસ્તવિકમાં થાય. તો બે બીજ ધન હોવા માટે
ધન કીધા તો કાલ્પનિકમાં તો એવી વાત જ નથી થવાની. તો એના માટે પહેલાં બે બીજ કેવા હોવા જોઈએ? વાસ્તવિક હોવા જોઈએ. ચલો, અને આ બે બીજ છે, ધન છે, વાસ્તવિક છે, ઓકે, પણ સમાન છે. આપણે તો અહીંયા ક્યાં કીધું બે ભિન્ન બીજ ધન હોય? તો અહીંયા પહેલી શરત આવશે ડેલ્ટા ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 0, ડી ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 0. સર ઇક્વલ્સ ટુ 0 કેમ લીધું? જુઓ, 2 3 અને 2 2 આ બંને વસ્તુ વિચારો. આમાંય બે બીજ ધન, આમાંય બે બીજ ધન દેખાય. આના માટે ડેલ્ટા કેવો હોય? આ ભિન્ન છે એટલે આના માટે ડેલ્ટા ધન હોય, અને આના માટે ડેલ્ટા કેવો હોય? 0 હોય. તો ધન હોય એનો અર્થ એવું નથી કે સમાન ન થાય. ઓકે, તો ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 0. ખ્યાલ આવે? ઇક્વલ્સ ટુ 0 શું કામ લીધો? અને આ બંનેને તમે કમ્બાઈન કરો, આ બંને કન્ડિશનને કમ્બાઈન કરો તો બંને કન્ડિશનમાં એમ લખી શકાય કે વાસ્તવિક બીજ, આ બંનેમાં કેવા બીજ આવે? વાસ્તવિક. અને વાસ્તવિક માટે ડી શું થાય? કાં તો 0 અથવા તો ધન. અહીંયા ધનની વાત શેમાં થાય? વાસ્તવિકમાં થાય. તો વાસ્તવિક માટે ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 0. હવે બીજી વસ્તુ, બે બીજ ધન હોય, ઓકે, તો એનો સરવાળો કેવો થાય? ધન પ્લસ ધન, ધન જ થવાનો છે. એનો ગુણાકાર કેવો થાય? ગુણાકાર આલ્ફા ધન બીટા ધન, ધન ઇન્ટુ ધન, ધન જ થવાનો છે. ઓકે, ચલો ત્રીજી વસ્તુ, બે બીજ ઋણ હોય, બે બીજ ઋણ હોય તો ધન ઋણ એટલે કાલ્પનિકમાં ઋણય ન હોય ને ધનય ન હોય, કાંઈ ન હોય. ભાઈ આ કાલ્પનિક લઈ લ્યો, એમાં નાના મોટું એવી કંઈ વાત જ ન થાય. ધન ઋણની વાત વાસ્તવિકમાં થાય. તો બીજ ઋણ ક્યારે આવે? તો એના માટે ઋણ બીજ આવવા પહેલાં બીજ કેવું હોવું જોઈએ? વાસ્તવિક હોવું જોઈએ. અને વાસ્તવિક માટે ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 0. વાસ્તવિક માટે ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 0. ચલો, હવે બે બીજ ઋણ હોય તો સરવાળો, અહીં બંને બીજ ઋણ છે એટલે ઋણ ઋણ, તો સરવાળો પણ કેવો થશે? ઋણ થશે. ઓકે, અને ત્રીજી વસ્તુ ગુણાકાર ધન થાય, ઋણ ઇન્ટુ ઋણ ધન. ચોથું, એક બીજ ધન, એક બીજ ધન અને એક ઋણ, એક ઋણ. હવે તમે મને કહો કે આ બંનેમાંથી કઈ શરત લખું? આમાં પહેલી શરત કઈ લખું? આ લખું, આ લખું, આ લખું, કઈ લખું? પહેલી શરત કઈ લખું? બોલો. આ ન લખાય, આ ન લખાય. કેમ? એમાં બે બીજ કેવા હોય? સમાન હોય. અને અહીંયા તો એક બીજ ધન છે ને એક બીજ ઋણ છે. આ પણ ન લખાય, કારણ કે આની અંદર આ શરત આવી જાય કે નહીં? તો પહેલી શરત લખાય. જુઓ, મેં અહીંયા ઇક્વલ્સ ટુ શું કામ ન કર્યા? ઇક્વલ્સ ટુ કરવું તો બે બીજ સમાન થાય, અને આ કેસમાં બે બીજ સમાન થવાનો કોઈ કેસ જ નથી. અહીંયા ઉપર બે બીજ ઋણ છે તો એમાં સમાન થઈ શકે, બંને -2 હોઈ શકે. ચલો, ડી ધન. ચલો, બે બીજનો સરવાળો, એક ધન ને એક ઋણ, એ તમને ન ખબર પડે. જો મોટું બીજ ધન હોય તો સરવાળો ધન આવે. જેમ કે આ 5 છે એના -3 છે તો ધન આવે, પણ આમ હોત તો -5 ને 3 તો ઋણ આવે. તો આના વિશે કંઈ બોલવાનું જ નહીં, આના વિશે કંઈ ન કહી શકાય, કંઈ કહી શકાય નહીં. ઓકે, ચલો એક વસ્તુ હજી તો તમે કહી શકો, આલ્ફા ઇન્ટુ બીટા વિશે કહી શકો. બોલો, આલ્ફા ઇન્ટુ બીટા, ધન ઋણ, તો આ આવશે ઋણ. ઓકે, હજી આમાં ઘણી બધી ચર્ચા થશે. જેમ કે બે દ્વિઘાત પદાવલી આપી દઈએ તમને, બે દ્વિઘાત સમીકરણ આપી દઈએ. એક દ્વિઘાત સમીકરણનો ડેલ્ટા D1 છે, બે દ્વિઘાત આપી છે px ઇન્ટુ qx. ચલો હવે એ ચર્ચા પછી કરીએ, પહેલાં આટલું કોપી કરી લો.